તારા મમ્મી ઘરે છે? નથી. ખબર જ હતી મને. એનો ટાંટિયો કોઈ દી ઘરમાં હોતો જ નથી. ક્યારેક પિયરે જાય, ક્યારેક બેનુને મળવા જાય, અને વળી જો એવું હોય તો ફઈને મળવા જશે. પણ ક્યારેય એને એમ થયું કે હાલો મોટી મમ્મીના ઘરે જઈએ, એને મળી આવીએ? કહી દેજે એને. અને ક્યાં ગઈ છે? શાક લેવા? સારું, તો થોડીક વાર બેહું અને જા ફ્રીજમાંથી ઠંડુ પાણી લઈ આવ મારી માટે. આ પૈસા નથી કરીને તો ઘરમાં કેટલું વસાવી લીધું, જો તો ખરા. અને તાર પપ્પાને કહીએ ને કે પૈસા આપો ને અમને, તો એ ફટ દેખાડી ના પડે દે અમારી પાસે પૈસા નથી. અને તો આ બધું ક્યાંથી આવ્યું મને તો ઈ જ ખબર નથી પડતી. ને આમ તો કે મારે મંદી છે. તારી મમ્મીને તો મારી હારે રહેવું જ નહોતું, પહેલેથી એને જુદા જ થાવું હતું, મને બધી ખબર છે હો. ગામવાળા કાંઈ થોડુંક ખોટું બોલતા હોય. અને ઈ તો અમે હતા ને તે તમારે આ ઘરના મકાન થયા, નહીતર કાંઈ થાત નહીં. અને તારે તો કોઈ ટાઈમ જ નથી હોતો મારી છોકરીને ફોન કરવાનો. હા, તારે તો બાના તૈયાર જ હોય બધા. કાં કે મારો ફોન બગડી ગયો, કાં કે મારો ફોન પાણીમાં પડી ગયો. આખી રાત તું ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં બધી છોકરીઓ હારે વાતો કરે છે. ત્યારે તારો ફોન પાણીમાં નથી પડી ગયો હતો, ત્યારે નથી બગડી ગયો હતો. મને બધી ખબર જ હોય હો. અને બધું મને મારી છોકરી કે જ છે હો. અને સાચું નહીં પડવા દે તું. અને મને બધી ખબર જ છે, તું તારી માં ઉપર જ ગયો છું.